સારા ગ્લોબલ સંકેતો અને યુએસ ઈરાન વચ્ચે તણાવ વધતા બજારમાં ખરીદદારીનો મૂડ. નિફ્ટી 80 પોઈન્ટ વધીને 25750ની નજીક. બેંક નિફ્ટીમાં પણ 360 પોઈન્ટની તેજી. સાતમે મિડ કેપ સ્મોલ કેપ શેર્સમાં પણ ખરીદદારી. આજે કેપિટલ માર્કેટ શેર્સે પકડી તેજીની રફતાર. ઇન્ડેક્સ લગભગ 3% વધ્યો. 361 વેમ. એચડીએફસી એએમસીમાં 5 થી 6% તેજી સાથે રિયલ્ટી અને પીએસયુ બેંક ઇન્ડેક્સમાં પણ જોશ, પરંતુ ફાર્મા અને મેટલ શેર્સમાં દબાણ. સારા પરિણામોને કારણે ઇન્ફોસિસમાં ઉછાળો. સ્ટોક લગભગ 4% વધીને બન્યો નિફ્ટીનો ટોપ ગેઇનર. કંપનીએ અપેક્ષા કરતાં વધુ સારું ગાઈડન્સ આપ્યું. સાથે અન્ય આઈટી શેરોમાં પણ તેજી. આઈટી ઇન્ડેક્સમાં 0.5%ની મજબૂતી. આજે સાંજે આવશે રિલાયન્સના પરિણામ. ત્રિમાસિક આધારે નફામાં 6.5%નો ઉછાળો સંભવ. ઓઇલ ટુ કેમિકલ સેગમેન્ટમાં જોવા મળી શકે મજબૂતી. જીઓના આરપુમાં સતત 6 ક્વાર્ટરમાં ગ્રોથનું અનુમાન. સાથે જીઓ આઈપીઓની કમેન્ટ્રી પર પણ રહેશે નજર. તો વિપ્રો ટેક મહિન્દ્રાના પણ આજે આવશે પરિણામ. વિપ્રોની આવક આશરે 1%થી વધવાની આશા. માર્જિન ફ્લેટ રહેવાનું અનુમાન. ટેક મહિન્દ્રાના પણ પરિણામ ફ્લેટ રહેવાનો અંદાજ. વિપ્રો ટેક મહિન્દ્રામાં 2 થી 3%ની તેજી સાથે કારોબાર.